મહારાષ્ટ્રના વાશિમમાં અજંપો બે જૂથ વચ્ચે હિંસા, ઘરો અને વાહનો પર પથ્થરમારો। મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં ગઈકાલે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો। આ ઘટના બાદ કેટલીક જગ્યાએ પથ્થરમારા થયાની માહિતી પણ સામે આવી છે। મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ખૂબ જ ઝડપે બાઇક ચલાવતા જોવા મળ્યા હતા અને પોલીસ વાન તેમનો પીછો કરતી જોવા મળી હતી। જો કે પોલીસે હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ તેમનું કહેવું છે કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે। પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને શંકાસ્પદોની ધરપકડ કરી રહી છે। જૂથ વચ્ચેની લડાઈ પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। વાશિમ શહેરના પટણી ચોક વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલા વિવાદ બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી। તેની અસર ભગવાનપુરા, તાંડે ચોક અને ગણેશપેટ જેવા વિસ્તારોમાં પણ જોવા મળી હતી। રાત્રે 11 વાગ્યાની આસપાસ કેટલાક અસામાજિક તત્વોએ ત્યાંના કેટલાક ઘરો અને વાહનો પર પથ્થરમારો કર્યો હતો। આ પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમને જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। આ ઉપરાંત ઘણા ટુ વ્હીલરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે। વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે। શહેરમાં હાલમાં તણાવપૂર્ણ શાંતિનું વાતાવરણ છે, પરંતુ પોલીસ વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।